ફેમિલી સ્વાગત છે એક નવા વ્લોગમાં. કેમ છો તમે? મજામાં છો તો મજામાં રહીશો. અને હવારમાં મસ્ત મજાના પાસા કપલેટ થઈને જાય છે કારખાને અને રેડી ઓકે રસ્તો મજાના થઈ ગયા કપલેટ અને પાછા હવે જાય છે કારખાને. બરોબર, તો વિડીયોમાં એન્ડ સુધી બિના રહેશો અને વિડીયોમાં મજા આવશે. કાલનો વિડીયો મુકાઈ ગયો છે, જોઈ લીધો છે. જોઈ લેજો, લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ન કરી હોય તો. ને ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને અત્યારમાં તો હું પાછો જાઉં છું કારખાને. ચાલો જાય કારખાને. મિત્રો પૂગી જાય છે કારખાનાની અંદર અને આ ટ્યુબ લાગતી શરૂ કરીને ત્યાં તો કાલની ગોળે પાછી એમ થવા મળી. એને શરૂ કરી એટલે ઘડીક વાર બે મિનિટ એમ થાય. બાકી તો બધી કન્ટિન્યુ છે. કારખાનાની અંદર આવ્યો, ડાયરેક્ટ ગીડો તા શેઠને છે કે મોવો છોડી તે મારા બટ હોવાય જ છે. તે હવે હું સોડા લેવા જાઉં છું અને દુકાન જાઉં, થોડા બોડા લઈ આવું. થોડા લઈએ ને તો હું થોડું કતારમાં સારું પડે, તો હોઈ જ ગયા હતા. ચાલો હું પહેલાં સોડા લેવા. પાછા કારખાને આવી જાય, સોડા અને માવો લીધો. કારખાને આવી ગયા, પેટ અગરબત્તી કઈ નાખેલી છે. હવે સારું આપણે પાસે હીરા ગવા ચાલુ કરી દીધું. અને અમારા શેઠ છે કે ગીત વગાડે 11માં શનિવાર છે કે ત્યાં હનુમાન દાદા ગીત વગાડે 11માં એમ ખ્યાલ દેખાડ્યો. તમે જો આ ધ્યાન રાખજો. એક તો છે કે આ દરવાજાથી આ બહાર ત્યાં લગાડેલો, જો ઉપર હાથ કરશો એટલે અડી જાય ને તમે સોટી. કદાચ પેન કાઢેલી છે પણ તારે ભૂલાઈ ગયું હોય તો ન કાઢી હોય તો પછી એમ થાય. અને અંદર ગીત વગે શેઠ ગીત વગાડવે અમે છે કે હીરા ચાલુ કરી દઈએ. શેઠ કે અહીંયા અવાજ નહીં આવતું, બહાર ગયો બહાર વિડીયો બનાવીને પાછો આવી છે. હું બેન નહીં કરું કારણ કે શરૂ કરી દીધા પછી કે આજથી બેન ન કરે એમ લાઈવ આવે છે. તો ચાલો હું પહેલાં જાઉં અંદર હીરા કહું અને પછી વચ્ચે અપડેટ આપી. મિત્રો છે કે 10 વાગી જશે અને ચા બની જશે. તો અંદર છે કે ચા પીવે છે અંદર ગવા શેઠ નહીં અમારે પિયુષભાઈ બધા ચા પીવે છે. અને અંદર અલગ અલગ રીતે પોતાની ઘંટી અને બધા ચા પીવે છે મસ્ત મજાની. તો મેં ચા કે અત્યારે નહોતી પીવી કારણ કે સવારે નાસ્તો કરીને આવ્યો કે મને અત્યારે કાંઈ બહુ ઓલું નહોતું તે મેં નહીં પીધી. બાકી એવું છે ને તો ચાલો હવે પાછા હીરા ઘઉંમાં મળી પાણી પી લઈએ અને પછી પાછા હીરા ઘઉંમાં મળી. ફાઇનલ મિત્રો પાછા કે આપણે આવી જઈએ છીએ પાણી પીવા માટે. પાણી બહુ પીવું પડે યાર, બેઠા બેઠા હોય છે તો એ તો પાણી પીવું પડે. આ ટાંકો છે કે ટાંકો અડધો થઈ ગયો એટલું પાણી પીએ એમ બોલ. અને પાછા પાણી પીને ભાજી લીધો. ફાઇનલ મિત્રો છે કે હવે પાછું શું કરી ચાલો કન્ટિન્યુ કારખાને ગયો. કારખાને હીરા બીરા કરીને બપોર 12:30 થઈ ગયા એટલે જઈ શીખી રહે જમવામાં. વિડીયોમાં કન્ટિન્યુ બિના રહેજો ને ચાલો હું જાઉં જમવા. મસ્ત મજાને ઘરે ગયા ને ઘરે ગયો ને ત્યાં બધા ખુઈ ગયેલા હતા. તે હું એ ઘડી ખુઈ ગયો પછી જમીન ડાયરેક્ટ મોડું થઈ ગયું તે પાછો નાહ્યો અને ઘણી વાર લાગી હતી. હું ગાય કે પાછો નાહી જલ્દી હાલવા મળ્યો. હું બસ મોડું થઈ જાય ને તે કાંઈ વિડીયો પાછો બનાવ્યો અને જીન તરત ફોન ખાટલો મૂકો ને પંખો ચાલુ કર્યો ને તો હું આવી જતી વિડીયો બનાવવાનું કાંઈ તૈયારું નહીં. અને અત્યારે થોડોક ટાટો પવન છે એટલે વાંધો નહીં, મજા આવી છે. અને કન્ટિન્યુ આપણે પાછા આવી છીએ હીરા ગામવા માટે કારખાને. ચાલો સહી. ફાઇનલી મિત્રો તો હું તમને એક વાત કહેવા માગતો કહેતો નથી કીધું કે તમે ભાઈ મેં તમને આગલા વિડીયોમાં કીધેલું હતું કે આપણી આ ચેનલની અંદર 500 સબસ્ક્રાઈબર થાય એટલે ઘરના બધા સભ્યો આપણા વ્લોગમાં આવતા થઈ જાય. એટલે કે આપણે ફેમિલી વ્લોગ બનાવતા થઈ જાવ. અત્યારે આપણે લઈએ છીએ થોડાક કંઈ ક્યારેક બતાવીએ છીએ પણ સંપૂર્ણ બધા આવતા થઈ જાય ત્યારે આપણી આ ચેનલની અંદર 500 સબસ્ક્રાઈબર પૂરા થાય ને થઈ. અને તમે જેવી રીતે અત્યાર સુધી આપતા એવી રીતનો સપોર્ટ આપજો ને તમારા સાથેના સપોર્ટથી મેં વ્લોગ બનાવવાનું પાછું શરૂ કર્યું. કારણ છે કે અત્યાર સુધી રિસ્પોન્સ નહોતો પણ થોડોક એટલોક તમારો વધ્યો છે એટલે મેં પાછું સ્ટાર્ટ કરી દીધું છે. પબ્લિકની ડિમાન્ડ હોય ત્યાં સુધી આપણે માર્કેટમાં રહેવાનું જ છે યાર, મૂકવાનું નથી, હેઠું પડવાનું નથી. અને મારી મહેનત પણ જાળવી રાખવાની છે તો હું મહેનત મારી જાળવી રાખી. તમે મને સપોર્ટ કરતા રહેજો. હું નિરાશ થઈ જાઉં એવું કામ તમે કરતા નહીં અને ફૂલ સપોર્ટ કરજો મિત્રો. તમારાથી કાંઈ ન થાય ને તો કાંઈ નહીં, મને ખાલી સબસ્ક્રાઈબ કરી દેજો અને 2 જણાને શેર કરી દેજો એટલે એ પણ મને સબસ્ક્રાઈબર મળતા રહે. અને જે તમે મોકલો એ પણ સબસ્ક્રાઈબ કરી નાખશો એટલે એમાંથી મને 3 સબસ્ક્રાઈબર મળશે એટલે તમારા ઘરનું થોડું સારું થાય. તો મને તમે આગળ લઈ જાઓ અને તમે પણ આગળ આવો એમ. અને હાથ મારો દુખી ગયો કારણ કે મારા હાથ તો થોડોક પ્રોબ્લેમ છે હાથમાં એટલે દુખી જાય. અને આપણે
થોડોક આવો નવો રિસ્પોન્સ રહે તો આપણે એક ટ્રીપ એટલે કે કંઈક થોડુંક આગળ વિચાર્યું છે એક આપણે એક જગ્યાએ જવાનું છે ને આપણે જાવું હતી અને પાછું આપણે લીમડાને છાંયો લઈ લીધા છે અને આપણે તેથી જાવું એટલે તમને બતાવીશું કઈ જગ્યાએ જઈએ શું છે કેમ છે પબ્લિકમાં આપણે લોક કઈ રીતે બનાવી આપણો જોશ કેટલો હોય પણ તો પહેલાં તો હું કારખાને જાઉં ને તમે સપોર્ટ કરતા રહેજો સોશિયલ મીડિયા એક એવી વસ્તુ છે કે એમાં કોઈ દી આપણું હાવ ખરાબ એનો એમાં દેખાડાય અને ખૂબ સારું પણ એમાં ન દેખાડાય એ રીતનું સોશિયલ મીડિયા છે કારણ છે કે બધું આપણે દેખાડીએ તો લોકો એમ કહે છે કે આની પાસે સારું છે એટલે આપણને બધું ઓલું કરવા બતાવે છે અને આગળ આપણે એને સપોર્ટ કરીએ તો એ એનાથી પણ વધારે ઉપર વ્યા જાય એવું નહીં ભાઈ અને હાવ નીચેલું આપણું શું કહેવાય બધું ખરાબ થાય એવું પણ આપણે કાંઈ એમાં દેખાડવાની સોશિયલ મીડિયા એક એવી વસ્તુ છે એમાં ધ્યાન રાખીને આગળ આવું અને ભાઈ તમે બધા થોડુંક આગળ વધો તમે બ્લોગ બનાવતા થાય એવી આશા રાખું તો સૌપ્રથમ હું પહેલાં જાઉં કારખાને ગાય મિત્ર સબસે પહેલે મેં આ ચૂકા હું એટલે કે અંદાજથી પહેલાં હું પાછો કારખાને ઉગી ગયો છું અને શું કહેવાય આમાં પાણી લગભગ નથી જોવું દેખાડું આવે સેવો ચાલુ છે આમાં મેં કીધું પાણી નહીં હોય એમ હતું મને તો થતો છે પાણી પણ આમ છે ને બાકી તો પૂગી જશે કારખાને અને હવે હીરે ખાવા મળી યાર તો બીજો શું કરશું પાણી પીને બધા ચડી જાય પાછા હીરે મિત્રો આપણે એક પાણી પી લીધું ને એમાં રણજીતભાઈ તો ગેમ રમે છે શું પૈસા બનાવે કા પૈસા ઓલરેડી પૈસા બનાવે ને બાકી બધા તો હીરા ખાવા મળ્યા છે મસ્ત મજાની રજા પડી ગઈ એટલે કે હાથ પડી ગયા અને જાય છે ઘરે તો આજનો વિડીયો આવો કંઈક રહો ને આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક માં શેર મળી પાછા કાલે નવા વ્લોગમાં જય માતાજી આવજો બાય બાય અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય